બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। જેમ પરંપરાગત રીતે આપણે તમે ઘણી બધી ઇન્ટરવ્યુ લીધા છે, તો મારો પ્રેશર એ છે કે આપણે એક શાયરીથી શરૂઆત કરીએ। એટલે શાયરી કે खुदा का नूर चमका पंजतन के जिसमें अतर में, तो खुदा का नूर चमका पंजतन के जिसमें अतर में, मोहम्मद में नीम फातिमा शब्बीर और शब्बर में, और खुदा ने आयत तथहीर भेजी इसलिए लोगों नबूवत भी इमामत भी रहे जहरा की चादर में। आप આ જેવું જે આટલા વર્ષોથી 52 વર્ષ થઈ ગયા એ ખરેખર પરંપરાગત રીતે, અને હું તો દાખલા તરીકે અમારા સજ્જાદભાઈ રાજાણી એના દાદા, એના વાલિદ, એના કાકા, એ બધા આની અંદર જોડાયેલા, પણ હું તો સૈયદ તરીકે પ્રોફેટ મોહમ્મદ સાહેબના 49મી પેઢીમાં છું। એટલે હું સૈયદ તરીકે તો મારે આ બધાનો આભાર માનવો પડે કે એક સાદાત, એક સૈયદ, એક પ્રોફેટ મોહમ્મદ સાહેબ, એક ઇમામ હસન અલૈહિસ સલામની શહાદતનો દિવસ જ્યારે હોય ત્યારે જે અહીંયા માતમ અને જે લોકો બધા ભાવનગર છે, જેમ વાત કરી ભાઈ એમ કે પૂના સુધી, બોમ્બે સુધી લોકો, અંજુમનો બધા લોકો આવે છે, એ ખરેખર એક બહુ ઐતિહાસિક, જેમ ભાઈએ કીધું કે ભાવનગરમાં ખરેખર હું તમને કહું ને કે ગુજરાત લેવલે મોટું આ વફાતની અંદર આવ્યું છે મુન્નાભાઈ, બરાબર। એટલે અને એની અંદર બધા લોકો પૂરો સાથ અને સહકાર આપે છે। એની અંદર તમે બધા મીડિયાવાળા છો, પોલીસ ડિપાર્ટમેન્ટ, જેમ સોલંકી સાહેબ, ભીમાબા, કલેક્ટર, આ બધા સાથ સહકાર આપે છે ને આવો આપતા રહે। આપણી તો પરંપરાગત હિન્દુસ્તાનની જે એક દાખલા તરીકે એક એની અંદર સુગંધ છે કે જે હિન્દુસ્તાનમાં આપણે બધા જોયું છે, તેની અંદર બધા જેમ ચેતન આપવાની વાત કરી તો એ બધા પ્રોગ્રામો હોય, રથયાત્રામાં હોય, મોહરમમાં હોય ને જે મિલાદમાં હોય, એવો મોવાનો સમન્વય છે। અને એ સમન્વયને જોતા આખરીમાં એક શેર કહું તો તુજે સલામ તેરે ખાનદાન કો ભી સલામ, જો તેરા જિક્ર કરે ઉન જબાન કો ભી સલામ। એમાં જબાન છે ને દસાડિયા સાહેબની પણ હોય, મારી કોઈ ભાઈની હોય, મુન્નાભાઈની હોય, આ બધાની જબાન હોય તો ડાયરેક્ટ એટલું કે તુજે સલામ તેરે ખાનદાન કો ભી સલામ, जो तेरा जिक्र करो तो जबान को भी सलाम, और नबी का दीन यहाँ भी बड़ा फला फूला। अपना हिंदुस्तान के नबी का दीन यहाँ भी बड़ा फला फूला, अपील उसी लिए हिंदुस्तान को भी सलाम। એટલે આપણો હિન્દુસ્તાન એવો દેશ છે કે જેની અંદર આપણે બધા એક સાથે મળીને બધા પર્વો મનાવી શકીએ છીએ। અને આપણે આખીરમાં આપણે દુઆ કરીએ કે આજે આપણે શાંતિથી મોટું જુલુસ, જે મોટું ગુજરાત ખાતેનું મોટું જુલુસ હોય, આજે શાંતિપૂર્વક આપણે મનાવી રહ્યા છીએ, એના ખરેખર એનો શ્રેય જે છે ને એ આપણી બોર્ડરના જવાનોને જાય છે, જે આપણી બોર્ડરની અંદર જે આપણી સલામતી માટે એ રાત દિવસ જજુમે છે। તો આ દાખલા તરીકે આ શહાદતના પર્વ નિમિત્તે આપણે દુઆ બધા ગુજારીએ, એમાં બધા ભાઈઓ કે અલ્લાહ એની સલામતી રાખે અને આપણા દેશને આપણા વધારે તરક્કી કરે, એવી આપણી દુઆ છે। વાકરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન। છેલ્લો સવાલ કે આમ તો જોવા જઈએ તો મહુવા મિની કાશ્મીર તરીકે શાંતિપ્રિય મહુવા અત્યારે જે કોમી એકતાનો જે માહોલ જોવા મળે, તમે ક્યાં નજરે જોઈ ગયા છો? આપણો માહોલ જે છે ને તો વર્ષોથી આવો માહોલ છે। આપ જોવો નોકરી વખતે તાજિયાના જુલુસ આખા ગુજરાતમાં બંધ હતા, પણ એ ટાઈમના જે આપણા આગેવાનો હતા, ઇબ્રાહીમભાઈ કલાણીયા જુઓ તો જસવંત મહેતા કે છબીલા, તો એ લોકોએ કીધું કે અમે તાજિયા કાઢશું। તો એ તાજિયામાં નવરીના વખતે તાજિયા નીકળેલા, નવરી માટે કેટલા વર્ષો થઈ ગયા। પછી તો આપ તમે જોવો છો કે મોરારી બાપુ જેવા દાખલા તરીકે વિશ્વવંદન યશાંત હોય તો એ પણ આપણા પ્રોગ્રામની અંદર અહીંયા હાજર હોય, કથામાં ન હોય તો એ અહીંયા બગીચા ચોકમાં આવે છે। એવા બધા આપણા અનુભવો કઈ છે। એટલે મહુવા માટે તો એકતા અને ભાઈચારાની માટે કઈ કહેવાનો સવાલ જ નથી। આ ત્યારે આપણે જે રથયાત્રાની મિટિંગ થઈ ત્યારે ભીમાભાઈ ઝાલાએ કીધું હતું કે તમે જે મોહરમના જે આવા અમે મોહરમ જોયા નથી કે જે મહુવામાં જે મનાય છે। સોલંકી સાહેબે પણ કીધું કે અમે મોહરમ ઘણા કર્યા, બંદોબસ્તો ઘણા કર્યા, આ રીતના મોહરમ છે ને અમે પહેલી જોયા છે। એટલે આપણો બધાનો અનુભવ, આપણા બધાની સુગંધ છે ને એ મોરારી બાપુ હોય કે આપણે બધા તમે બધા હો, કે એની સુગંધ છે ને આખા દેશની અંદર ફેલાયેલી છે।